દેશમાં ડ્રગ્સના રવાડે ચડી રહેલા યુવાધનને બચાવવા માટે અમદાવાદની ઇનવિઝિબલ સંસ્થાએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. લોકો અને ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સ અંગે જાગૃતિ આવે તે માટે કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી 1400 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. 11 દિવસની સાયકલ યાત્રામાં 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનોએ મળીને ડ્રગ્સની સામે જાગૃતિ ફેલાવવાનું આયોજન છે. ટોટલ અમારી 1400 કિલોમીટરની સાયકલ રાઈડ છે. એની અંદર અમારું શરૂ થશે નારાયણ સરોવરથી અમે શરૂ કરેલું છે અને આજે અમારો રાઈડનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે અમે નારાયણ સરોવરથી માંડવી સુધી અમે આવ્યા હતા. માંડવીમાં અમે સામાજિક કાર્યકરો અને અગ્રણીઓને મળી અને નો ડ્રગ્સ વિશેની માહિતી આપેલી હતી. આજે સવારે અમે માંડવીથી નીકળી મુન્દ્રા ખાતે એસપીજીની ટીમને મળી અને અદાણી સોલારની અંદર કર્મચારીઓ અને એમના પરિવારોને ડ્રગ્સ અને ડ્રગ્સથી વિમુક્ત કઈ રીતે રહી શકાય એના માટે માહિતીઓ આપેલી હતી. અત્યારે અમે ગાંધીધામ ખાતે એસપી સાહેબની મુલાકાત લઈ અને અમારા જે કેમ્પેન છે એના વિશે માહિતી આપેલી છે. ટોટલ અમારે 1400 કિલોમીટરની સાયકલ રાઈડ છે. એની અંદર અમે દમણ સુધી જશું. ટોટલ 11 દિવસ છે અને 11 દિવસની અંદર અમે 50,000 થી વધુ વિદ્યાર્થીઓને મળશું અને 60 થી 70 ઇવેન્ટ્સો કરવાના છીએ.